शङ्कर देशिकमे शरणं विदितानमया विशदैककला न च किञ्चन मा काञ्चनमस्ति गुरो धृतमेव विधेहि कृपाम् सहजं भव शङ्कर देशिकमे शरणं भव शङ्कर देशिकमे शरणं જય સિયારામ. જય સીતારામ. તો આપણે જોતા હતા સબ્જેક્ટ ચાલતો તો આત્મજ્ઞાન વિશે. એક મિનિટ કયો તો હું તમને કહું. આત્મજ્ઞાન કા ફલ અને એમાં 422 નંબરનો શ્લોક આપણે ગઈ વખતે કર્યો હતો, પણ તેમ છતાં આપણે એને ફરી થોડીક વાર માટે જોઈ લઈએ. દ્રષ્ટ દુઃખેશ્વનુદ્વેગો વિદ્યાયા પ્રસ્તુતમ ફલમ યત્કૃતમ ભ્રાંતિ વેલાયામ નાના કર્મ જુગુપ્સિતમ પશ્ચાત નરો વિવેકેન તત્કથમ कर्तुमर्हति। प्रारब्धवश प्राप्त हुए दुखों से विचलित न होना ही आत्मज्ञान का सबसे पहला फल है। भ्रांति के समय पुरुष ने जो नाना प्रकार के निंदनीय कर्म किए हैं उन्हीं को ज्ञान हो जाने के उपरांत वह विवेक पूर्वक कैसे कर सकता है। तो आत्मज्ञान જ્યારે માણસને પ્રાપ્ત થઈ જાય છે એનું ફળ શું છે, એનાથી શું થાય છે, એના વિશે આ શ્લોકમાં કહ્યું છે કે પહેલી તો વાત એ છે કે પ્રારબ્ધવશ જે દુઃખ પ્રાપ્ત થાય છે એમાં એ આત્મજ્ઞાની પુરુષ વિચલિત થતો નથી, કારણ કે એને ખબર હોય છે કે આ મારું પૂર્વજન્મનું સંચિત કર્મનું ફળ છે અને મારે એને ભોગવી લેવું જોઈએ, જેથી કરીને હું મુક્તિના માર્ગમાં આગળ વધી શકું. એટલે આ પહેલું ફળ છે. બીજી વાત કરે છે કે ભ્રાંતિના સમયે પુરુષે જે કઈ અનેક પ્રકારના નિંદનીય કર્મ કર્યા છે, જ્યારે માણસ પોતે દેહાત્મ બુદ્ધિ વાળો હોય, અહંકૃત બુદ્ધિ વાળો જે સમય હતો અને જ્યારે એને આત્મજ્ઞાન નહોતું અને અજ્ઞાનવશ હતું, તે વખતે એને અનેક પ્રકારના નિંદનીય કર્મ કર્યા હોય, હિંસા કરી હોય, જૂઠું બોલ્યો હોય કે પછી ચોરી કરી હોય, રાઈટ? આ રીતે કોઈનું અપમાન કર્યું હોય, કોઈની નિંદા કરી હોય, કોઈનો દ્વેષ કર્યો છે, આ રીતે કોઈનું અપમાન કર્યું છે, આ રીતે અનેક નિંદનીય કર્મ કર્યા હોય એને. એ કર્મ હવે આત્મજ્ઞાન એને થઈ ગયું છે જ્યારે, પછી એ એવા કર્મોમાં પડશે નહીં, એ નહીં પડે, કારણ કે એને વિવેકનું જ્ઞાન થઈ ગયું છે. એને ખબર પડી ગઈ છે કે મારે તો આ કર્મના ફળથી પર થવાનું છે, કર્મના ફળો ઓછા કરવાના છે બને ત્યાં સુધી, નહીં તો આ મારું બધું મારે ભોગવવું પડે. એટલે વિવેક પૂર્વક જ એ નિંદનીય કર્મ કરતો નથી. મને કહેવા દો, નિંદનીય કર્મ તો કરતો નથી, પણ વિષય ભોગના કર્મ પણ કરતો નથી, કામના વાળા કર્મ પણ કરતો નથી. તો નિંદનીય કર્મ તો કેવી રીતે કરી શકે એમ વાત કરે છે. આગળ જઈએ 423 નંબરનો. આ તો શ્લોક 422 આપણે ગઈ વખતે કર્યો હતો એટલે વધારે એમાં જવું નથી. 423 વિદ્યા ફલમ સ્યાદસતો નિવૃત્તિ પ્રવૃત્તિર અજ્ઞાન ફલમ તદીક્ષિતમ તજ્ઞાનજ્ઞયોર્યન મૃગતૃષ્ણિકાદૌ નો ચેદ વિધૌ દ્રષ્ટ ફલમ કિમસ્માત. તો અહીં કહે છે કે विद्या का फल असत से निवृत्त होना और अविद्या का फल असत में प्रवृत्त होना है। ये दोनों फल ज्ञानी और अज्ञानी पुरुषों की
मृग तृष्णा आदि की प्रतीति में उसे जानने या न जानने वालों में देखे गए हैं। नहीं तो यदि मूड के पुरुष के समान विद्वान को असत पदार्थों में भी प्रवृत्ति बनी रही तो विद्या का प्रत्यक्ष फल ही क्या हुआ? जैसे कि जेने आत्मज्ञान થઈ ગયું છે એને જેને ખબર પડી ગઈ છે કે આ મુક્તિનું રહસ્ય શું છે, મુક્તિનું રહસ્ય શું છે એ ખબર પડી જાય છે જ્યારે વ્યક્તિને કે મુક્ત થવું છે તો દેહાત્મ બુદ્ધિ છોડવી પડશે, વિષયોથી વૈરાગ્ય અને વિષયોથી ઉપરામતા કરવી જ પડશે. એ વગર આ જ્ઞાન સંભવ નથી અને જ્ઞાન વગર મુક્તિ પણ સંભવ નથી. તો આવું જ્યારે એ માણસ સમજે છે ત્યારે એ પછી અસત પદાર્થોની પ્રવૃત્તિમાં એ રમતો નથી. અસત પદાર્થોની અસત પદાર્થ એટલે કે જે મિથ્યા છે, જેને પ્રાપ્ત કરવું મિથ્યા છે એવા પદાર્થોને પ્રાપ્ત કરવા માટે કોઈ કર્મ કરતો નથી એમ કે છે, એના માટે કોઈ પ્રયત્ન કરતો નથી એમ એવું અહીં કહેવામાં આવ્યું છે. પણ આપણે પહેલેથી જોઈએ विद्या का फल असत से निवृत्त होना. આત્મવિદ્યાનું ફળ શું છે? અસત પ્રવૃત્તિથી નિવૃત્ત થાય. અસત પ્રવૃત્તિ એટલે જે અનિત્ય તરફ લઈ જતી હોય, માયા તરફ લઈ જતી હોય, વિષયો તરફ લઈ જતી હોય એવી પ્રવૃત્તિઓ બધી અસત પ્રવૃત્તિ છે અને એ અસત પ્રવૃત્તિઓથી માણસ નિવૃત્ત થાય, એને ટાળે, એનાથી દૂર રહે. કોણ દૂર રહે? જેને વિદ્યાનું, જેને આત્મવિદ્યા થઈ ગઈ છે, આત્મજ્ઞાન થઈ ગયું છે, તે જેને આ વિદ્યાનું ફળ આ છે કે જેને વિદ્યા પ્રાપ્ત થઈ છે. કઈ વિદ્યા? આત્મવિદ્યા. આત્મવિદ્યા જેને પ્રાપ્ત થઈ છે તે માણસ અસત પ્રવૃત્તિઓમાં એ પ્રવૃત્ત થતો નથી, એનાથી નિવૃત્ત થઈ જાય છે. પણ જે અજ્ઞાનમાં છે, અજ્ઞાની છે, જે અવિદ્યામાં છે, એ અવિદ્યા અને અજ્ઞાની પુરુષ તો હંમેશા અસત પ્રવૃત્તિમાં જ પ્રવૃત્ત થાય છે. અજ્ઞાની પુરુષ છે એ ઓલવેઝ અસત પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય. એટલે આ બંને ફળ જ્ઞાની અને અજ્ઞાની પુરુષોની અંદર જોવા મળે છે. જ્ઞાની પુરુષ શું કરે છે? અસતથી નિવૃત્ત થાય છે. અજ્ઞાની પુરુષ શું કે છે? કે અસત પ્રવૃત્તિ એની અંદર પ્રવૃત્ત થાય છે. બે પ્રકારના ફળ છે એમ કે છે અહીંયા આગળ. તો કે છે કે જો માણસ જો વિદ્વાન થયો, જેને આત્મવિદ્યા થઈ અને આત્મવિદ્યા આત્મજ્ઞાન થયું છે તેમ છતાં જો એ અસત પદાર્થોની પ્રવૃત્તિમાં રહેતો હોય, અસત પ્રવૃત્તિની અંદર બની રહેતો હોય, એની અંદર જ પ્રવૃત્ત રહેતો હોય, પછી આત્મવિદ્યાનું ફળ શું? કઈ નહીં. એને ખરેખર આત્મવિદ્યા થઈ જ નથી. એકચ્યુઅલી તો આત્મવિદ્યા થાય તો એ આવું કરે નહીં. એટલે જે આત્મવિદ્યા જેને પ્રાપ્ત થઈ છે એવો વ્યક્તિ અસત પ્રવૃત્તિની અંદર જોડાતો નથી. અને જે અજ્ઞાની છે એ તો અસત પ્રવૃત્તિમાં જ પ્રવૃત્ત રહેલો હોય છે. તો આ વિશે તમે તમારી ચોપડીમાં જે લખ્યું છે એ વાંચો હવે 423 માટે. विद्या का फल असत से निवृत्त होना और अविद्या का उसमें प्रवृत्त होना है. ये दोनों फल ज्ञानी और अज्ञानी पुरुषों की मृग तृष्णा आदि की प्रतीति में उसे जानने या न जानने वालों में देखे गए हैं. नहीं तो विद्या का प्रत्यक्ष फल ही क्या हुआ. भावार्थ,
जिस विधि से आत्मज्ञान हो जाए, मुक्ति हो जाए, वही विद्या है, बाकी सभी अविद्या है। अविद्या के कारण मनुष्य सांसारिक भोगों की ओर प्रवृत्त होता है तथा विद्या के कारण वह समस्त सांसारिक वासनाओं से निवृत्त होता है। यही उसका फल है। विद्या अथवा ज्ञान प्राप्ति के बाद मनुष्य समस्त असत पदार्थों से निवृत्त होकर केवल आत्मानंद रस में ही लीन रहता है। यदि यह निवृत्ति रूपी फल उसे प्राप्त नहीं हुआ एवं वह मुक्त तृष्णा के समान पूर्ववत ही अज्ञानी की भ्रांति इन विषय भोगों में रस लेता रहा, तो विद्या से उसको कोई लाभ नहीं नहीं। मिला, यही माना जाता है। जो विद्या को नहीं जानते वे तो विषयों में ही लिप्त रहते हैं तथा मुक्त तृष्णा की भांति भटकते रहते हैं। उन्हें कहीं शांति नहीं मिलती। यह अविद्या का ही फल है, जिसे प्रत्यक्ष देखा जा सकता है। यदि ज्ञानी भी इस प्रकार भटकता है तो उसका उसे लाभ ही क्या हुआ? आत्मज्ञान व्यर्थ ही हुआ, वह भ्रांति मात्र थी। सीताराम। સીતારામ. તો કે છે કે આત્મજ્ઞાની પુરુષ છે એને વિષયોની અંદર પ્રવૃત્તિ ના કરવી, અસત પદાર્થોની માટે પ્રવૃત્તિ ના કરવી, એની અહીં આગળ વાત કરવામાં આવી છે. આગળ જોઈએ. અજ્ઞાન હૃદય ગ્રંથેર વિનાશો યદ્યશેષત અનિચ્છોર વિષય કિંતુ प्रवृत्ते कारणम स्वतः. यदि अज्ञान रूप हृदय की ग्रंथि का सर्वथा नाश हो जाए तो उस इच्छा रहित पुरुष के लिए सांसारिक विषय क्या स्वतः ही प्रवृत्ति के कारण हो जाएंगे? तो અહીં કહે છે કે જો અજ્ઞાન રૂપ હૃદયની ગ્રંથિ નો સર્વથા નાશ થઈ જાય, એટલે કે જે આપણું હૃદયની અંદર જે અજ્ઞાન છે એ મટી જાય. માણસ પોતે અજ્ઞાન એનું અજ્ઞાન નાશ પામે તો શું થાય? દેહાત્મ બુદ્ધિ જે છે એ તરત નાશ પામે અને દેહાત્મ બુદ્ધિ જતી રહે અને પોતે આત્મા છું, હું આત્મા છું, આવું જ્ઞાન જ્યારે એને થઈ જાય છે, આત્મજ્ઞાન થાય અને એ પોતે આનંદ, આત્માના આનંદ રસની અંદર લીન થયો હોય એવો પુરુષ જે છે એની કોઈ પણ પછી ઈચ્છા રહેતી નથી. એની કામ વાસનાઓ તો મરી પરવારી છે, એટલે એને કોઈ ઈચ્છા રહેતી નથી, નિષ્કામ થઈ જાય છે. એને કોઈ વિષય વાસનાઓ રહેતી નથી. એ વિષયોથી પણ ઉપરામ થઈ ગયેલો જે વ્યક્તિ છે એ કોઈ દિવસ સાંસારિક વિષય માટે જાતે પ્રવૃત્તિ કરે ખરો? ના કરે. કારણ કે એને વિષયોથી ઉપરામતા મળી ગઈ. એને ખબર પડી ગઈ કે વિષયોથી જે સુખ મળે છે, જે જડ સુખ મળે છે, એના કરતા આત્માનું ચેતન સુખ જે છે, ચેતન આનંદ રસ જે મળે છે એ વધારે સારો છે, એ વધારે આનંદ આપે છે અને એ ક્ષણિક નથી, એ કાયમ માટેનો આનંદ છે. તો એવો જેણે આવો આત્મજ્ઞાનનો રસ આનંદ મેળવ્યો છે એ વ્યક્તિ વિષયોથી ઉપરામ થઈ ગયો હોય પછી એને વિષયોની પ્રાપ્તિ માટે કોઈ એને પ્રવૃત્તિ કરવાનો વિચાર આવતો નથી. એ વાત કરી છે અહીંયા આગળ. તો તમે 424 માટે વાંચો. शब्दार्थ। विषय स्वतः मनुष्य की प्रवृत्ति के कारण नहीं होते, बल्कि मनुष्य आत्मा के
अज्ञान की ग्रंथि के कारण उसे अपने आत्म स्वरूप को विस्मृत कर देता है तथा शरीर को ही अपना स्वरूप समझने लगता है। इसी कारण मन में वासनाएं उत्पन्न होती है तथा इन्हीं वासनाओं की पूर्ति के लिए वह विषयों की ओर स्वयं आकर्षित होता है। जब इस अज्ञान ग्रंथि का आत्मज्ञान के बाद नाश हो जाता है तो वह आत्मा को अपना स्वरूप मानने लगता है। फिर ये विषय उसको आकर्षित नहीं करते, फिर इनमें उसकी प्रवृत्ति नहीं होती। सीताराम। સીતારામ. તો આત્મજ્ઞાન થયું છે જેને, એને પછી કોઈ દિવસ વિષયોની અંદર, વિષયોની આનંદમાં એને રસ હોતો જ નથી. એને વિષયોથી ઉપરાંતતા, વિષયોથી વૈરાગ્ય પામે છે અને વૈરાગ્યને કારણે ફરીથી વિષય પ્રાપ્તિ માટે, વિષય ભોગ માટે એ પ્રવૃત્તિ કરતો નથી, એમ વાત કરી છે અહીંયા આગળ. આગળ જઈએ. વાસનાનુદયો ભોગ્યે વૈરાગ્યસ્ય પરોવધિ અહમ ભાવોદયા ભાવો બોધસ્ય પરમોવધિ લીન વૃત્તેરનુત્પત્તિર मर्यादा परतेस्तु सा. भोग्य वस्तुओं में वासना का उदय न होना वैराग्य की चरम अवधि है. चित्त में अहंकार का सर्वथा उदय न होना बोध की चरम सीमा है और लीन हुई वृत्तियों का पुनः उत्पन्न न होना यह उपरामता की सीमा है. तो અહીં આગળ લિમિટ બતાવેલી છે અને આ લિમિટ ક્યારે મળે છે, ક્યારે પ્રાપ્ત થાય છે કે જ્યારે માણસને આત્મજ્ઞાન થઈ જાય છે, એ પોતે આત્માના આનંદને અનુભવતો થાય છે, પછી એને ભોગ્ય વસ્તુની અંદર વાસના હોતી નથી. અને કહે છે કે જ્યારે ભોગ્ય વસ્તુઓની અંદર વાસનાનો ઉદય ના થાય, એટલે કે તમારી સામે પડી છે વસ્તુ, ભોગ્ય વસ્તુ, વિષય જે ભોગવવાનો છે તમારી સમક્ષ, તમારા હાથમાં છે, તેમ છતાં એના પ્રત્યે વાસના જાગવી નહીં, એના પ્રત્યે જરા પણ રાગ વૃત્તિ ના થવી, એના પ્રત્યે ક્યારેય બુભુક્ષિતા વૃત્તિ ના થાય, એ વૈરાગ્યની ચરમ સીમા છે, ટોપ લેવલનો વૈરાગ્ય છે એમ કે છે. જોકે રામાયણની અંદર તો શું કહ્યું છે વૈરાગ્ય માટે? ત્રણેય ગુણોની સિદ્ધિને ત્યાગી દે છે તે વૈરાગી છે. રામચરિતમાનસમાં તો વૈરાગ્યની સિદ્ધિ તો એ જ છે ને, તૃણ સમ ત્યાગી. ત્રણેય ગુણની સિદ્ધિ એ ત્રણખલાની માફક છોડી દે છે એ વૈરાગની. અહીંયા આગળ શું કે છે કે તમારી સમક્ષ ભોગો હોય, તમારી ભોગ વિષય વાસનાઓ તમારી સમક્ષ, તમારી સામે આવીને કહેતા હોય કે મને ભોગવો, મને ભોગવો, અને આવી પરિસ્થિતિ હોવા છતાં પણ જ્યારે હૃદયની અંદર બુભુક્ષિતા વૃત્તિ ના થતી થાય અને વાસના પ્રત્યે રાગ ના ઉત્પન્ન થાય, એવી જે દશા છે એ વિષયોની ઉપરામતા અને એ વૈરાગ્યની ચરમ અવધિ છે એમ કે છે. એટલે ટોપ લેવલનું વૈરાગ્ય છે એમ કે છે. આગળ બીજી વાત કે છે, चित्त में अहंकार का सर्वथा उदय न होना बोध की परम चरम सीमा है. ચિત્તની અંદર અહંકારનો ઉદય ના થાય કાયમ માટે. એ કેવી રીતે? અહંકાર તો પહેલો
પોતાના દેહ માટે લાસ્ટ જે અહંકાર રહે છે માણસને, જે અહંકાર શું હોય છે? અહંકાર પહેલો તો વસ્તુઓનો અને વ્યક્તિઓનો હોય છે કે મારી જોડે આ છે, મારી જોડે આ છે, મારી જોડે આ છે, મને આ ઓળખે છે, મને આની જોડે સંબંધ છે. એ વ્યક્તિઓનો અહંકાર અને વસ્તુઓનો અહંકાર કે મારી પાસે આટલા રૂપિયા, આટલા ધન, આટલી જંગમ મિલકતો, આટલી સ્થાવર મિલકતો છે, એ અહંકાર છે. પણ એ બધું જતું રહે અને પોતે એકલો રહે, તેમ છતાં એના અહંકાર હોય કે હું દેહ છું, હું પુરુષ છું, હું એન્જિનિયર છું, હું જ્ઞાની છું, હું સારા કુળમાં જન્મેલો છું, મેં આટલો બધો ત્યાગ કર્યો છે. જેમ પેલા કે છે ને પેલો આઈ થિંક ભરતરી રાજાની વાત છે, એની અંદર કે છે કે 92 લાખ માળવાને મેં ત્યાગી દીધા. તો કે આ ખીચડીની તમારે શું વાત છે જે ખોપરીની અંદર મેં બનાવી છે, તમે ખાઈ જાઓ, મને કોઈ એ નથી. તો એ ત્યાગનો પણ અહંકાર એને હોય છે. એટલે આ જે બધા સૂક્ષ્મ અહંકાર છે એ બહુ સ્ટ્રોંગ હોય છે. અને આવા સૂક્ષ્મ અહંકાર પણ ના હોય. વસ્તુ વ્યક્તિના તો છોડી દીધા, ગતાર્યા બધા. પણ હું સંન્યાસી થઈ ગયો, મેં બધું ત્યાગ કર્યું, સંસારનો ત્યાગ કરી દીધો. અમે તો આટલી બધી ઉપાસના કરીએ, અમે તો આટલી માળાઓ કરીએ છીએ, અમે તો આટલું ભગવાનનું નામ લઈએ છીએ. આ બધો અહંકાર ના હોવો જોઈએ. એનો પણ અહંકાર, ભક્તિનો પણ અહંકાર ના હોય. પોતાના અસ્તિત્વનો અહંકાર ના હોય. અસ્તિત્વનો પણ અહંકાર ના હોય. આ અહંકાર જ્યારે ના હોય, સર્વથા માટે અહંકાર ના થાય અને હું કેવલ તુચ્છ પરમાત્માનો દાસ છું, બસ એ જ અભિમાન, બીજું કોઈ અભિમાન અહંકાર નહીં. હું પરમાત્માનો દાસ છું, બસ આજ. તૃણાદપી સુનીચે, એવું જે પેલું છે ને કે જે ભક્તિની અંદર છે, એ તો કે છે કે પોતે એટલો બધો લો ડાઉન ટુ ધ અર્થ હોય છે કે તણખલા કરતા પણ પોતાને નીચો માને, તુચ્છ માને. એવો જે છે તે એને અહંકાર સર્વથા, કારણ કે જ્ઞાન જ્યારે થાય છે, ટોપ લેવલનું જ્ઞાન થાય છે, ત્યારે એને ખબર પડે છે કે હું શું હું કરું છું. આ આખા બ્રહ્માંડની અંદર, આ પૃથ્વી ઉપર કેટલા બધા લોકો છે અને કેટલા બધા લોકો છે અને કેટલા બધા માણસોને ભગવાન સાચવે છે, રાઈટ? અને તેમ છતાં એ બધા કોઈ મારું તો વિસાત શું છે? 84 લાખ પ્રકારના યોનિઓના જીવાત્માઓ છે અને એની અંદર કેટલાય ટોપ લેવલના લોકો છે. તેમાં મારા અસ્તિત્વનો શું હિસાબ છે? અને ભગવાન જે પરબ્રહ્મ પરમેશ્વર છે, એમનો જે વૈભવ, એમની જે પોતાની માયા શક્તિ અને એમની જે શક્તિઓ છે, એની સમક્ષ જીવાત્માની શક્તિ શું છે? કઈ નથી, જંતુ માફક છે. એટલે આ આત્મજ્ઞાન જ્યારે થાય છે કે હું આત્મા છું, હું પરમાત્માનો એક નાનામાં નાનો અંશ છું, કણ માત્ર ચિત્કણ છું, ચિત્કણ. એ જ્ઞાન જ્યારે થાય છે ત્યારે એને પછી અહંકાર પછી કે છે કે ઉદય થતો નથી. તો કે છે કે જેને અહંકાર સહેજે ઉદય જ ના થાય, કાયમ માટે જેનો અહંકાર ગતો રહ્યો, જે સુખદેવ ભાગ્યા ઘેરેથી જન્મ લેતાની હાથે અને કહ્યું કે તું આ બધા સંસ્કાર તો કરાય,
ત્યારે પોતે દેહનો અહંકાર નથી એને, કે હું દેહ છું એનો અહંકાર નથી, હું આત્મ સ્વરૂપ છું, ચિત્કણ છું, એમ સમજે. ત્યારે વૃક્ષોએ જેના માટે જવાબ આપ્યો એ એ જ્ઞાનની ચરમસીમા છે, એ બોધની ચરમસીમા છે. ત્યાં અહંકાર નથી કે હું પ્રગટ થયો ને એની હાથે જ મને જ્ઞાન થઈ ગયું ને મને મારામાં આટલું બધું વૈરાગ્ય છે, તો મેં જન્મતાની હાથે આ ઘર છોડી દીધું વ્યાસ નારાયણનું. એવો કોઈ અહંકાર નથી. પછી આગળ કે છે, लीन हुई वृत्तियों का पुनः उत्पन्न न होना. જે વૃત્તિઓ ઉપરામતાને પામી છે, વિષયોની ઉપરામતાને પામી છે, અને જે દેહાત્મ અહંતા બુદ્ધિ, દેહાત્મ બુદ્ધિ લીન થઈ ગઈ, એ જ્યારે ફરી ઉત્પન્ન જ ના થાય આવી વૃત્તિ, માયાની વૃત્તિઓ ક્યારે ઉત્પન્ન ના થાય લીન થયા પછી, એ ઉપરામતાની સીમા છે એમ કે છે. તો આ બધું જે છે, વાસનાઓનો ઉદય ના થવો ને વૈરાગ્યની ચરમ સીમા અને અહંકારનો અભાવ, સદંતર અભાવ, એ જ્ઞાનની પરમ સીમા, અને બધી માયાની વૃત્તિઓ એ લીન થઈ જાય અને ફરી એ બહાર માથું ના ઉંચકે, એ માયાની ઉપરામતા, વિષયોથી ઉપરામતાની સીમા છે. આ બધું ક્યારે હોય? આત્મજ્ઞાન થાય ત્યારે. આત્મવિદ્યાની અંદર માણસ પ્રવેશેલો હોય અને પોતે આત્માનો આનંદ લેતો હોય, અને દેહ અને દેહના સંબંધીઓના અને એના જે તમામ પ્રકારની જે વૃત્તિઓ છે એ બધી લીન થઈ ગયેલી હોય, અને પોતે પોતાના આત્માની અંદર જ રમતો હોય, આત્માના આનંદને ભોગવતો હોય, એને જ માણતો હોય, એનો જ રસ લેતો હોય, એ વ્યક્તિ ના આ બધા લક્ષણ છે. તો આગળ જોઈએ, પહેલા તમે 425 માટે વાંચો. शब्दार्थ, भोग्य वस्तुओं में वासना का उदय न होना वैराग्य की चरम अवधि है. चित्त में अहंकार का सर्वथा उदय न होना ही बोध की चरम सीमा है. और लीन हुई वृत्तियों का पुनः उत्पन्न न होना यह उपरामता की सीमा है. भावार्थ, केवल विषयों का भोग छोड़ देना, घर बार छोड़कर जंगल में चले जाना, भस्म लगा लेना, जटा बढ़ा लेना आदि वैराग्य नहीं है. यह वैराग्य तो प्रथम सोपान का ही हो सकता है, किंतु जिसने भी भोग्य पदार्थ है, इंद्रियों के विषय है, उनके प्रति वासना का उदय ही न हो, इसी को पूर्ण वैराग्य कहते हैं. इसी प्रकार बोध का संबंध अहंकार से है. किसी भी स्थिति में मैंपन का भाव ही चित्त में उदय ना हो तभी कहा जाता है कि उसको बोध हुआ है, तथा चित्त की वृत्तियां लीन हो चुकी है, वे फिर उदय नहीं हो न हो, इसी को उपरामता कहते हैं. अर्थात तभी कहा जाता है कि चित्त शांत हो गया है. फरी एक वक्त वाँचो छू. વાંચો. केवल विषयों का भोग छोड़ देना, घर बार छोड़कर जंगल में चले जाना, भस्म लगा लेना, जटा बढ़ा लेना आदि वैराग्य नहीं है. यह वैराग्य तो प्रथम सोपान का हो सकता है, किंतु जितने भी भोग्य पदार्थ है, इंद्रियों के विषय है, उनके प्रति वासना का उदय ही न हो, इसी को पूर्ण वैराग्य कहते हैं. इसी प्रकार बोध का संबंध अहंकार से है. इसी प्रकार बोध का संबंध अहंकार से है.
किसी भी स्थिति में मैंपन का भाव ही चित्त में उदय न हो तभी कहा जा सकता है कि उसको बोध हुआ है, तथा चित्त की वृत्तियां लीन हो चुकी है, वे फिर उदय ही न हो। इसी को उपरामता कहते हैं। अर्थात तभी कहा जा सकता है कि चित्त शांत हो गया है। सीताराम। સીતારામ. આગળ જોઈએ. જીવન મુક્ત કે લક્ષણ, જે જીવન મુક્ત થઈ ગયેલા છે એના લક્ષણ કેવા છે એ વસ્તુ અહીંયા આગળ કે છે. બ્રહ્માકારતયા સદા સ્થિતતયા निर्मुक्त बाह्यार्धधिर अन्यावेदित भोग्य भोग कलनो निद्रालुवत् बालवत् स्वप्नालोकित लोकवत् जगदिदं पश्यन् क्वचित् लब्धधि आस्ते कश्चिदनंत पुण्य फलभू भुक् धन्य समान्यो भुवि. निरंतर ब्रह्माकार वृत्ति से स्थित रहने के कारण जिसकी बुद्धि बाह्य विषयों में से निकल गई है और जो निद्रालु अथवा बालक के समान दूसरों के निवेदन किए वे भोग्य पदार्थों का सेवन करता है तथा कभी विषयों में बुद्धि जाने पर जो इस संसार को स्वप्न प्रपंच के समान देखता है वह अनंत पुण्यों के फल का भोगने वाला कोई ज्ञानी महापुरुष इस पृथ्वी तल में धन्य है और सबका माननीय है. तो पहली तो एक बात करी छे कि आ निरंतर ब्रह्माकार वृत्ति वाळो जीवन मुक्त व्यक्ति होय छे ए केवो होय छे एनुं અહીં આગળ વર્ણન કરવામાં આવ્યું છે. તો કહે છે કે નિરંતર બ્રહ્માકાર વૃત્તિ સર્વત્ર પરમાત્માનું બ્રહ્મનું દર્શન કરનારો જે છે એ સર્વત્ર બ્રહ્માકાર વૃત્તિ વાળો કે હું પણ બ્રહ્મ છું, મારો આત્મા પરબ્રહ્મ જ છે અને આ સર્વત્ર જગત પણ બ્રહ્મ છે. સર્વમ ખલવિદમ બ્રહ્મ આવી વૃત્તિ વાળો એને પછી આ જગત પ્રપંચ સમાન દેખાય એના માટે આ બધું બ્રહ્મ જ છે એવો વ્યક્તિ કે છે કે એની બુદ્ધિ બાહ્ય વિષયોમાંથી નીકળી ગયેલી હોય. બાહ્ય વિષયો એટલે કે દેહાત્મ બુદ્ધિ ને કારણે જે થતા વિષયોની અંદર જે બુદ્ધિ હોય છે, વિષયો ભોગવવાની જે બુભુક્ષા વૃત્તિ હોય છે તે જેની જતી રહી હોય ટોટલી, બુભુક્ષા વૃત્તિ જ જતી રહી જેની, પાંચેય વિષયોમાં જેને ટોટલી ઉપરામતા આવી ગઈ છે એવો હોય છે એ વ્યક્તિ. એને પછી વિષયો પ્રત્યે કોઈ આકર્ષણ કશું હોતું નથી, રાગ પણ નહીં. અને એ કેવો હોય છે? નિદ્રાલુ અથવા બાલક કે સમાન. એ નિદ્રાળુ હોય. નિદ્રાળુ એટલે એને ભાન ના હોય પોતે શું છે, કે હું આવું દેહ છું એનું એને ભાન ના હોય. ટોટલી એ બેભાન અવસ્થા જેવો વ્યક્તિ હોય. ઇનોસન્ટ ખરો પણ બેભાન જેવું. એને પોતાને પોતે પુરુષ છે એ પણ એને ખબર ના હોય કે સ્ત્રી છે એ પણ એને ખબર ના હોય. ટોટલી આઉટ ઓફ ધ માઇન્ડ, એમ દેહનું કોઈ ભાન ના હોય એવો નિદ્રાળુ. આપણે જ્યારે નિદ્રાવશ હોઈએ છીએ સુષુપ્તિ અવસ્થામાં ત્યારે દેહનું ભાન હોય છે? નથી હોતું. એટલે આ જે બ્રહ્માકાર વૃત્તિ વાળો છે
એ પોતાના દેહને પણ ભૂલી ગયેલો હોય અને એકદમ જ ટોટલી એમનેમ જાણે પેલું પૂતરું, ચાવી વાળું પૂતરું હોય અને એ ચાવી ભર દીધેલી હોય ને ફર્યા કરે, ગમે તે અથડાયા કરે. તમે ખબર છે આપણે પેલી રમકડાની ગાડી હોય છે, એ રમકડાની ગાડીની ચાવી આપો એટલે જઈ અને સામે દિવાલમાં પણ અથડાઈ જાય, જોરથી અથડાય, કારણ કે એને કઈ ભાન નથી હોતું કે સામે દિવાલ છે, બીજું કશું વસ્તુ વચ્ચે આવી છે. એ રીતે એ ટોટલી એનું કોઈ મગજ ચાલતું ના હોય, બુદ્ધિ જરા પણ એ પોતે વાપરતો ના હોય. ખ્યાલ આવ્યો? એ પેલું રમકડાની માફક ટોટલી ચાવી ભરેલું રમકડું હોય ને ગમે ત્યાં અથડાય, પછી ત્યાંથી એને બીજો એંગલ મળે તો બીજે જ બાજુ જાય, એવું. એવી રીતે દેહનું ભાન ભૂલેલો વ્યક્તિ અને અથવા બાળક કે સમાન, નાના છોકરાની માફક, ઇન્સ્ટન્ટ બોર્ન જે બેબી હોય એની માફક, જેને પોતાનું ડાયપર પલ્યું છે તે કહેવાની પણ એને ખબર ના હોય શું બોલવું, એ એને ટોટલી એ બાળકની માફક હોય. એને ભૂખ લાગે તો રડે, પણ એને કહી ના શકે કે મને ભૂખ લાગી છે. એટલે બુદ્ધિ જરાય ના હોય, ખીલેલી જ ના હોય. અને એ બાળકવત એને માં એને ખાવાનું આલે તો ખાય, બાકી એ પોતે પ્રયત્ન કરીને ઉભો થઈને ખાવા ના જાય. ખ્યાલ આવ્યો? એ કારણ કે દેહનું ભાન ભૂલી ગયેલા છે, જેને દેહનું જ ભાન નથી અને પોતે આત્માનંદની અંદર જ લીન થયેલો જે છે, એને અંદર પેટમાં ભૂખ લાગી છે એ પણ ખબર ના પડે. અને પછી કહે છે કે दूसरों के निवेदन किए हुए ही भोग्य पदार्थों का सेवन करता है. કોકે કશુંક આપ્યું કે આ ખાવ ને તો ખાઈ લે, એવું. એને ખબર ના હોય કે મને શું આપવામાં આવે છે. એને અભોગ્ય વસ્તુ આપો તો એ ખાઈ જાય. ખ્યાલ આવ્યો? એટલે એ એની બુદ્ધિ પ્રપંચમાં હોતી જ નથી તે વખતે. એની બુદ્ધિ, મન બધું જતું રહે, અંતઃકરણ ટોટલી સ્વિચ ઓફ હોય છે. અને કે છે કે કદાચ કભી વિષયોમાં બુદ્ધિ જાય, વિષયોની અંદર બુદ્ધિ જાય તો તરત જ એ આ સંસારને સ્વપ્ન પ્રપંચની સમાન જુએ છે કે ના 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 ના, આ તો બધું પ્રપંચ છે, પ્રપંચ છે. એવો આ વ્યક્તિ જીવન મુક્ત એ ટોટલી એની બુદ્ધિ વિષયોમાં પણ જાય નહીં, અને કદાચ ગઈ હોય તો આ જગતને પ્રપંચ સમાન સમજે, સંસારને પણ, અને એનો ત્યાગ કરી દે. આવો જે વ્યક્તિ બ્રહ્માકાર વૃત્તિથી થયેલો જીવન મુક્ત પુરુષ છે, તે એ જ્ઞાની છે, કારણ કે એને આત્મજ્ઞાન થયેલું છે. એને પોતાના આત્માની અંદર એની આંતરિક સ્થિતિ થયેલી છે, અને આત્માના આનંદને અનુભવતો મહાપુરુષ જે છે એ પૃથ્વી તલ પર ધન્ય છે અને બધાને માટે માનનીય છે. હવે જે મુક્ત પુરુષ છે એ ક્યારેક જ તમને જોવા મળે. એ ધન્ય માણસ હોય છે અને એ સર્વનો માનનીય છે, બધાએ એને માન આપવું જોઈએ, એમ કે છે. તો આ આત્મજ્ઞાની પુરુષનું વર્ણન, એનું લક્ષણની વાત અહીં હતી. હવે તમે 426 માટે વાંચો. શબ્દાર્થ. सीताराम, सीताराम. निरंतर ब्रह्माकार वृत्ति से स्थित रहने के कारण जिसकी बुद्धि बाह्य विषयों से निकल गई है और जो निंद्रालु
अथवा बालक के समान दूसरों के निवेदन किए हुए ही भोग्य पदार्थों का सेवन करता है तथा कभी विषयों में बुद्धि जाने पर जो इस संसार को स्वप्न प्रपंच के समान देखता है, वह अत्यंत पुण्यों के फल का भोगने वाला कोई ज्ञानी महापुरुष इस पृथ्वी तल में धन्य है और सबका माननीय है। जिसे ब्रह्म ज्ञान हो गया है, उसकी बुद्धि कभी विषय भोगों की ओर नहीं जाती। वह निरंतर ब्रह्माकार वृत्ति में ही लीन रहता है। जरा वह इस जगत को स्वप्न के समान मानकर विषयों में कोई रस नहीं लेता। वह महापुरुष धन्य है, इसी का जीवन सार्थक है। सीताराम। सीताराम। तो આગળ જઈએ। स्थितप्रज्ञो यतिरयं य सदानन्दमश्नुते ब्रह्मण्येव विलीनात्मा निर्विकारो विनिष्क्रियः। जो यति परब्रह्म में चित्त को लीन कर विकार और क्रिया का त्याग करके सदा आनंद स्वरूप में मग्न रहता है, वह स्थित प्रज्ञ कहलाता है। तो અહીં કહે છે કે જે યતિ, યતિ એટલે કે સન્યાસી, પરબ્રહ્મ ચિત્તને લીન કરીને વિકારોનો ત્યાગ, વિકાર કયા છે? વિકાર વિષયોના વિકાર છે, અને ક્રિયાઓનો ત્યાગ વિષયોની ઉપલબ્ધિ માટે જે ક્રિયા કરવામાં આવે છે એનો ત્યાગ કરીને સદા આનંદ સ્વરૂપમાં બ્રહ્મમાં મગ્ન રહે છે, એ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે। તો જુઓ અહીં આગળ સ્થિત પ્રજ્ઞના લક્ષણો આગળ આવી ગયા। આ જીવન મુક્ત છે, એ જીવન મુક્ત પુરુષ કેવો કહે છે અહીંયા કે શંકરાચાર્ય? સ્થિત પ્રજ્ઞ। જે સ્થિત પ્રજ્ઞ છે એ જીવન મુક્ત છે એમ કે છે। હવે એની સામે તમે સ્થિત પ્રજ્ઞના લક્ષણો જુઓ તમે બીજા અધ્યાયની અંદર, તો શું કહે છે? હું તમને થોડીક એને થોડાક જરાક જેટલા એના વર્ણન કરું છું। છેલ્લા ત્રણ ચાર શબ્દો, ત્રણ ચાર જ જે કોણ સ્થિત પ્રજ્ઞ હોય છે જુઓ। તસ્માદ્યસ્ય મન્ય મહાબાહુ નિગૃહીતાનિ સર્વશ ઇન્દ્રિયાણિ ઇન્દ્રિયાર્થેભ્યઃ તસ્ય પ્રજ્ઞા પ્રતિષ્ઠિતા। કે છે કે જે પુરુષની ઇન્દ્રિયો સર્વ પ્રકાર ઇન્દ્રિયોના વિષયોથી વશમાં કરેલી હોય એની બુદ્ધિ સ્થિર થાય છે એમ કે છે। પણ આ સ્થિત પ્રજ્ઞ કેવો હોય છે એના વિશે કહે છે। આपूर्यमाणं अचल प्रतिष्ठं समुद्रमाप प्रविशन्ति यद्वत् तद्वत् कामायं प्रविशन्ति सर्वे शशान्तिमाप्नोति न कामकामी। જેમ સર્વ તરફથી ભરપૂર અચળ પ્રતિષ્ઠા વાળા સમુદ્રની અંદર અનેક નદીઓના પાણી પ્રવેશ કરે છે, તેમ છતાં સમુદ્રને ચલાયમાન કરતા નથી અને સમાતા જ જાય છે। તેવી જ રીતે જે સ્થિર બુદ્ધિ પુરુષ હોય છે તેના સંપૂર્ણ ભોગો એના અંદર કોઈ પણ પ્રકારનો વિકાર ઉત્પન્ન કર્યા વગર જ એની અંદર સમાઈ જાય છે અને તે પુરુષ પરમ શાંતિને પામે છે, ભોગોને ઈચ્છનાર નહીં। એટલે કે ભોગોની ઈચ્છા કરનાર છે એ સ્થિત પ્રજ્ઞ નથી, પણ જો ભોગ આવી પડે, મળી જાય, તો એનાથી એને હર્ષ ના થાય કે સુખ ના થાય,
એને એના કોઈ વિકાર ના આવે, એના મનમાં કોઈ વિકાર ના આવી જાય. આવે સંજોગો વશાત, તો જેમ પેલા સમુદ્રની અંદર નદીનું પાણી જતું રહે અને સમુદ્ર જેમ એકદમ ખળભળી નહીં ઉઠતો અથવા તો બહુ એકદમ ઉલ્લાસમાં નહીં આવી જતો, એવી રીતે આ સ્થિતપ્રજ્ઞ માણસ કે છે કે વિષય ભોગો પ્રાપ્ત કદાચ થઈ જાય, આમ તો એમાં રમતો જ નથી, એની કામના જ કરતો નથી, નકામકામી, પણ કદાચ આવી જાય તો પણ કે છે કે એને અંદર એને મળે કે ના મળે એને કોઈ હોતી એ નથી હોતી, વિષયોથી ઉપરાંત થયેલો હોય અને એને કોઈ વિકાર થતો નથી, એના મનની અંદર કે એની બુદ્ધિની અંદર, એના ચિત્તની અંદર કોઈ વિકાર આવતો નથી અને એ પરમ શાંત જ હોય છે. આગળ કે છે વિહાય કામાન યહ સર્વાન પુમાંશ ચરતિ નિસ્પૃહ નિર્મમો નિરહંકાર શશાંતિમ અધિગચ્છતિ. જે પુરુષ સર્વ કામનાઓને ત્યજી દીધી છે, મમતા રહિત થઈને, અને વ્યક્તિઓની પ્રત્યે કોઈ મમતા નથી, બીજા કોઈ પ્રાણી પ્રત્યે, બીજા જીવો પ્રત્યે મમતા નથી, નિરહંકાર, પોતાની અંદર જરા પણ જેટલો અહંકાર, રત્તીભર પણ અહંકાર ના હોય, નિસ્પૃહ હોય, કશાની ઈચ્છા, કોઈ જાતનો એક સાતમા પડદે કોઈ મનોરથ ના હોય, એવો થઈને જે વિચરતો હોય છે તે શાંતિને પ્રાપ્ત થાય છે. એનું ચિત્ત શાંત હોય છે, એને કોઈ સ્પૃહા નહીં, એને કોઈ અહંકાર નહીં, એને કોઈ મમતા નહીં, અને એને બધી જ કામનાઓ વાસનાઓને ત્યજી દીધેલી હોય છે. આવો કે છે કે, અને એટલે કહ્યું અહીંયા એશા બ્રાહ્મી સ્થિતિ પાર્થ નૈનામ પ્રાપ્તિ વિમુહ્યતી સ્થિત્વાસ્યામ અંતકાલેપી બ્રહ્મ નિર્વાણ મૃચ્છતિ. આ બ્રહ્મને પ્રાપ્ત થયેલા પુરુષની સ્થિતિ છે. એને પ્રાપ્ત થઈને કોઈ મોહિત થતો નથી અને અંતકાળમાં આ નિષ્ઠામાં સ્થિત રહીને બ્રહ્માનંદને પ્રાપ્ત. તો બ્રહ્મને પ્રાપ્ત થયેલા પુરુષની સ્થિતિ અહીંયા આગળ પણ એ જ કે છે, પરબ્રહ્મમાં ચિત્તને લીન કરેલો છે એટલે બ્રહ્મની અંદર જ એની સ્થિતિ થઈ ગઈ છે. અને ગીતા પણ એ જ કે છે કે સ્થિત પ્રજ્ઞ હોય છે એ બ્રહ્મ, એની બ્રહ્મમાં સ્થિતિ થયેલી છે. અને અહીં કે છે જેની બ્રહ્મમાં સ્થિતિ થયેલી છે ચિત્ત, એ સ્થિત પ્રજ્ઞ છે. એટલે બંને એક જ વાત કહે છે અહીં આગળ. તો હવે તમે 427 માટે વાંચો. शब्दार्थ जो यति पर ब्रह्म में चित्त को लीन कर विकार और क्रिया का त्याग करके सदा आनंद स्वरूप ब्रह्म में मन मग्न रहता है, वह स्थित प्रज्ञ कहलाता है. स्थित प्रज्ञ वही है जिसकी बुद्धि पर ब्रह्म में ही लीन रहती है तथा विषयों का जिसने क्रिया एवं वाणी दोनों से त्याग कर दिया है. ऐसे ही स्थित प्रज्ञ ब्रह्मानंद रस का पान करते हैं. सीताराम. સીતારામ સીતારામ. તો આગળ જોઈએ 428. બ્રહ્માત્મનો શોધિતયોરેક ભાવાવગાહિની નિર્વિકલ્પા ચ ચિન્માત્રા વૃત્તિ પ્રજ્ઞેતિ કથ્યતે સુસ્થિતા સા ભવેત તસ્ય જીવન મુક્ત સ ઉચ્યતે. જીવન મુક્ત કોણ કહેવાય છે એની અહીં આગળ ડેફિનેશન આપી છે. તત્વમસી આદિ મહાવ્યક્તિઓથી શોધિત બ્રહ્મ અને आत्मानी एकता ने ग्रहण कर, शोधित ब्रह्म और आत्मा की एकता को ग्रहण करने वाली विकल्प रहित चिन्मात्र वृत्ति को प्रज्ञा कहते हैं. यह चिन्मात्र वृत्ति जिसकी स्थिर हो जाती है वही जीवन मुक्त कहा जाता है. तो
પહેલી લાઈનમાં પ્રજ્ઞા કોને કહેવાય એની ડેફિનેશન આપી છે, અને પછી કહે છે કે જેની આ જે પ્રજ્ઞા સ્થિર હોય છે, અને પ્રજ્ઞા સ્થિર એટલે કે સ્થિતપ્રજ્ઞ, એ જીવન મુક્ત કહેવાય છે એમ કે છે. એટલે સ્થિતપ્રજ્ઞ જે છે એ જીવન મુક્ત છે એમ કહેવા માંગે છે. સારું, હવે શું કે છે? શોધિત બ્રહ્મ એટલે કે જે બ્રહ્મની શોધ કરવા કરેલી છે, જે કરે છે, જે બ્રહ્મને જે શોધવા નીકળેલો છે તે, અને એ બ્રહ્મને શોધી જેણે કાઢ્યું છે તે બ્રહ્મ કોણ છે એને જે સમજી ચૂક્યો છે, બ્રહ્મની જે 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 ટેકનિકલ જે એની શું કહેવાય થિયોરિટિકલ જેને બ્રહ્મનું નોલેજ છે, કે જેણે બ્રહ્મને શોધી કાઢ્યું, અને આત્માની એકતા, આ બ્રહ્મ અને આત્માની એકતા, બ્રહ્મ તત્વ અને આત્મ તત્વ આ બંનેની એકતાને જે ગ્રહણ કરે છે, વિકલ્પ રહિત ચિન્માત્ર વૃત્તિ, એટલે કે જે અહીં આગળ વૃત્તિ કયું છે, એટલે વૃત્તિ હંમેશા બુદ્ધિની હોય, અને એ વૃત્તિ કેવી છે? વિકલ્પ રહિત, સંકલ્પ વિકલ્પ નથી, એટલે કે મન પણ નથી ત્યાં, મન નથી, બુદ્ધિ એની ચિન્માત્ર એટલે જ્ઞાન વૃત્તિ, જ્ઞાન વૃત્તિ પણ કેવી જ્ઞાન વૃત્તિ? બ્રહ્મ અને આત્માની એકતાને ગ્રહણ કરે એવી જ્ઞાન વૃત્તિ, કે બ્રહ્મ તત્વ અને આત્મ તત્વ એ બંને એક છે, એ વાતને ગ્રહણ કરે, એને જે ગ્રાહ્ય કરે, એને જે પકડી લે, એવી વૃત્તિ છે એ પ્રજ્ઞા, એને પ્રજ્ઞા કે. અને એ કન્ટિન્યુઅસ એને પકડી રાખે એ વૃત્તિ, બ્રહ્મ અને આત્માની એકતાને પકડી જ રાખે કન્ટિન્યુઅસ, એટલે એની એ પ્રજ્ઞા સ્થિર થઈ એ જીવનનું. તમને ખ્યાલ આવ્યો શું કહેવા માંગે છે? કે બ્રહ્મ તત્વ અને આત્મ તત્વ એ બંનેની એકતા થઈ, અને બંને એક છે એ સમજાયું, અને એ સમજણ જે છે એવી વૃત્તિને આપણે ગ્રહણ કરીએ, ભેગી કરીએ, કે મારો આત્મા અને પરબ્રહ્મ તત્વ બંને એક જ છે, હું શુદ્ધ બુદ્ધ આત્મા છું, ચિત્તકણ છું, અને બ્રહ્મ તત્વ મોટું તત્વ છે, એનો જ હું અંશ માત્ર છું. આ મારામાં અને બ્રહ્મ તત્વમાં, મારા આત્મામાં, શુદ્ધાત્મામાં અને બ્રહ્મ તત્વમાં કોઈ અંતર નથી. આવી વાતને ગ્રહણ કરી લે, આ વૃત્તિ એને અંદર સ્થિત થઈ જાય, સ્થિર થઈ જાય આવી વૃત્તિ, એટલે એનો આત્મા એ બ્રહ્મ તત્વમાં લીન થઈ ગયેલો હોય. આવો જે વ્યક્તિ છે, જેની પ્રજ્ઞા સ્થિત થઈ ગઈ, જેની પ્રજ્ઞા લીન થઈ ગઈ, જેનો આત્મા બ્રહ્મ તત્વની અંદર લીન થઈ ગયો, એકદમ એકાકાર થઈ ગયો, એવી જેની વૃત્તિ સ્થિર થયેલી છે તે એ જીવન મુક્ત છે. તો હવે તમે 428 માટે વાંચો. शोधित સીતારામ. ब्रह्म और आत्मा की एकता को ग्रहण करने वाली विकल्प रहित चिन्ह मात्र वृत्ति को प्रज्ञा कहते हैं। यह चिन्ह मात्र वृत्ति जिसकी स्थिर हो जाती है वही जीवन मुक्त कहलाता है। भावार्थ, समाधि अवस्था में जब योगी को ब्रह्म का अनुभव होता है तो गुरु तत्वमसी वाक्य द्वारा उसकी आत्मा से एकता स्थापित करता है कि यही तू है, इससे भिन्न नहीं है। इसके बाद योगी की चित्त वृत्ति विकल्प रहित हो जाती है
उसे ब्रह्म के अतिरिक्त अन्य कुछ भी नहीं दिखाई देता। इसी को प्रज्ञा कहा जाता है तथा चित्त की यह वृत्ति जिसकी स्थिर हो जाती है उसी को जीवन मुक्त कहा जाता है। फिर वह संसार में लौटकर नहीं आता। સીતારામ. सीताराम। તો અહીં આગળ આપણે રોકાઈ જઈએ. 8:59 થઈ ગઈ છે અમે, એટલે 428 હવે આવતીકાલે 429 થી શરૂ કરીશું. કાલે હવે કાલે મારે તકલીફ છે. કાલે યા મારે કશ 1 થી 3 ફ્યુનરલ માં જવાનું છે. ઓકે, કશો વાંધો નહીં. પણ હું એમ કહું છું કે 1 થી 3 ફ્યુનરલ છે તો હું 2 વાગે નીકળું તો જે આપણે ફૂલ મૂકવાના હોય એ ટાઈમ સચવાઈ જાય.